ખિસ્સું ભરેલું હોય તો દુશ્મન પણ ભૂલ માફ કરી દે છે, પણ જો ખિસ્સું ખાલી હોય તો સગા ભાઈ બહેન પણ સારી રીતે વાત નથી કરતા. જે કામ કરવાથી તમારું ઘર ચાલતું હોય એ કામ કરવાથી ક્યારેય પણ શરમ ના રાખતા. માણસને એકલા રહેવાની આદત પાડવી જોઈએ, કેમ કે કોઈ પણ ક્યારે પણ છોડીને જઈ શકે છે. કોઈના ભરોસે ન રહેવું જોઈએ. જે લોકોનું કામ જ બુરાઈ કરવાનું છે એ લોકો માટે તમે ગમે એટલા સારા બની જશો તો પણ એ લોકો તમારી બુરાઈ કરશે જ. ક્યારેક લોકો અહેસાસ કરાવી દેતા હોય છે કે તમે એટલા પણ ખાસ નથી એમના માટે જેટલા તમે સમજી બેઠા હતા. સંબંધો એ લોકોથી જ રાખવા જોઈએ જે તમને માન સન્માન આપે. મતલબી લોકોની ભીડ બનાવવાથી તમને કોઈ પણ જાતનો ફાયદો નથી થવાનો. સંબંધો બનાવવા હોય તો લોકોના વખાણ કરતા શીખો, અને જો સંબંધો ખતમ જ કરવા હોય તો સાચું બોલતા શીખો. એ લોકોને ક્યારેય પણ ન ભૂલતા જે તમારા ખરાબ સમયમાં સાથે ન હતા અને સાથે હતા. દરરોજ કસરત કરતા રહો, હસતા રહો, ખુશ રહો, કેમ કે અહીંયા લોકો સાથ આપે કે ન આપે પણ તમારું શરીર તમારા છેલ્લા શ્વાસ સુધી સાથ આપશે. લોકો માટે આપનું વધારે સારું રહેવું એક દિવસ આપણા જ મોઢા ઉપર થપ્પડ મારે છે. આપણા તો એ હોય છે જેમને આપણા દુઃખનો અહેસાસ થાય, નહીતર હાલ ચાલતો રસ્તામાં આવતા જતા લોકો પણ પૂછી લેતા હોય છે. જો તમે સાચા છો તો અમુક લોકો તમારાથી નફરત જરૂર કરશે, કેમ કે દરેક લોકો સાચું બોલનારને પસંદ નથી કરતા. જો આખી જિંદગી ખુશ રહેવું હોય તો પોતાને એવા બનાવી લો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય પણ તમને કોઈ પણ વસ્તુનું દુઃખ ના થાય. સારા કર્મોથી જ માણસની ઓળખાણ થાય છે, નહીતર મોંઘા કપડાં તો પૂતળા પણ
પહેરતા હોય છે દુકાનોમાં. સારા લોકોની પાસે કંઈ હોય કે ના હોય, પણ સુકૂનથી ભરેલી ઊંઘ જરૂર હોય છે. જે માણસને કોઈ સુધારી નથી શકતું, એને સમય પોતાની મેળે સુધારી લે છે. એક હદ સુધી દુઃખ સહન કર્યા પછી માણસ ચૂપ થઈ જાય છે. પછી એ માણસ ના કોઈનાથી ફરિયાદ કરે છે અને ના કોઈનાથી આશા કરે છે. જ્યારે વિશ્વાસ જોડાય છે ત્યારે પારકા લોકો પણ પોતાના થઈ જાય છે. પણ જ્યારે વિશ્વાસ તૂટે છે ત્યારે પોતાના પણ પારકા થઈ જાય છે. આજની કડવી હકીકત એ છે કે લોકો પૈસાવાળા લોકોને જ મહત્વ આપે છે. પછી ભલે સામેવાળા માણસનું ચરિત્ર અને આદતો કેટલી પણ સારી કેમ ના હોય. ભગવાનથી ક્યારેય આશા ના છોડવી જોઈએ અને લોકોથી ક્યારેય આશા ના રાખવી જોઈએ. બેઇજ્જતીનો જવાબ એટલી ઇજ્જતથી આપો કે સામેવાળો માણસ શરમમાં આવી જાય. દરેક વ્યક્તિના સ્વભાવમાં બદલાવ પાછળ કોઈને કોઈ વ્યક્તિ જરૂર હોય છે. એ બદલાવ સારો કે ખરાબ ગમે તે હોઈ શકે છે. અમુક રસ્તાઓ પર આપણે એકલા જ ચાલવું પડે છે. ના મિત્ર, ના પરિવાર, ના કોઈ સાથી. બસ આપણે અને ભગવાન. બધાને બધું નથી મળતું આ જિંદગીમાં. અમુક વસ્તુઓ હસતા હસતા છોડી દેવી જોઈએ. વરસાદ જતો રહે એટલે છત્રી એક બોજ બની જાય છે. એમ લાભ મળવાનો બંધ થાય એટલે વફાદારી ભૂલાઈ જાય છે. ગીતામાં લખ્યું છે કે તમે દુઃખ પર ધ્યાન આપશો તો તમે જિંદગીમાં દુઃખી જ રહીશો, અને જો સુખ પર ધ્યાન આપશો તો હંમેશા સુખી રહીશું. કેમ કે આપણે જે વસ્તુ પર ધ્યાન આપીએ છીએ એ આપણા જીવનમાં પ્રવેશી જાય છે. એ કુદરતનો નિયમ છે. લાખ કોશિશ કરવા છતાં જો કોઈ તમને ના સમજે તો પછી પોતાની જાતને સમજાવીને એ વ્યક્તિથી દૂર થઈ જવું જોઈએ. સફળતા સમય માંગી લે છે એ વાત 100% સાચી છે. પણ જ્યારે સફળતા વધારે પડતો સમય માંગી લે ત્યારે ઘણું બધું છૂટી જતું હોય છે.
સફળ થવામાં અને યોગ્ય સમયે સફળ થવામાં ઘણો બધો ફરક હોય છે. દરિયામાં ગમે એટલી ખાંડ નાખો એ મીઠો નહીં થાય. બસ એવી જ રીતે સ્વાર્થી લોકોને ગમે એટલા પોતાના બનાવી લો, એ ક્યારેય તમારા નહીં થાય. માણસ ભલે લાખ સમજદાર હોય, પણ જો કોઈની લાગણી ના સમજે તો એ સમજદારીનો કોઈ મતલબ નથી. કિસ્મત ખરાબ નથી હોતી, આપણે ભરોસો જ ખોટા વ્યક્તિઓ ઉપર કરી બેસતા હોઈએ છીએ.